શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ મંત્ર સાધના ગુજરાતીમાં. સુંદરકાંડમાં હનુમાનજીનું યશગાન ગાવામાં આવેલું છે, જ્યાં સંપૂર્ણ રામાયણમાં રામના સુંદર સ્વરૂપનું અને તેમના જીવનકાળનું આદર્શ ગુણગાન ગાવામાં આવેલું છે. તેવી જ રીતે સુંદરકાંડ એ રામાયણનો એક ભાગ જ છે અને તેમાં હનુમાનજીની વીરતા, બુદ્ધિ અને વિવેકના વખાણ કરવામાં આવેલા છે. એવું પણ કહેવામાં આવે છે કે સુંદરકાંડના પાઠ નિયમિતપણે કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો સુંદરકાંડના પાઠ નિયમિત રૂપે કરવામાં આવે તો દરેક મનોરથ પૂરા થાય છે. જીવનમાં કોઈ દુઃખ અને કષ્ટ રહેતા નથી. ઘણા જ્યોતિષીઓ પણ વિપરીત પરિસ્થિતિમાં સુંદરકાંડ કરવાની સલાહ દેતા હોય છે. વ્યક્તિના જીવનમાં જો કોઈ પરેશાની હોય, કોઈ કામ જલ્દી બનતા ના હોય, તેમજ આત્મવિશ્વાસની પણ કમી હોય તો સુંદરકાંડના પાઠ નિયમિતપણે કરવાથી અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થાય છે. સુંદરકાંડના પાઠ નિયમિત કરવાથી આત્મબળ, અધ્યાત્મબળ અને માનસિક બળ પણ વધે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા સુંદરકાંડના પાઠ કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. સુંદરકાંડ નિયમિત કરવો તેવું બધા ઈચ્છતા હોય છે, પરંતુ આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં કોઈની પાસે કદાચ એટલો સમય પણ ન વધતો હોય તો આ સંક્ષિપ્ત સુંદરકાંડ તે લોકો નિયમિત શ્રવણ અથવા વાંચન કરી શકે છે, જેનાથી સુંદરકાંડ કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સમયની પણ બચત થાય છે. તો મિત્રો, નિયમિતપણે આ સંક્ષિપ્ત સુંદરકાંડનું શ્રવણ કરવાથી શ્રી હનુમાનજીની કૃપા તમારા પર નિશ્ચિતપણે બની રહેશે. તો વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, જેથી તેમને પણ આ વિષયની માહિતી મળી રહે. અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. તો ચાલો ફટાફટ હવે સંક્ષિપ્તમાં સુંદરકાંડ સાંભળીએ. હનુમંત હિંમત આપજો, ગુણ ગાવા અવિનાશ, નિયમ અમારા નિભાવજો, ગાય ગુરુ ચરણે દાસ. નમો હાથ જોડી હનુમંત જતી, મહાવીર આપો મને શુભમતી. બલ બુદ્ધિ દિયો બજરંગ બલી, કરો હું સ્તુતિ આપને પાય પડે. તમો રામ તણા ઘણા કામ કર્યા, ઉદી સાગર લંકાને પાળ પડ્યા. જોયો બેટ બધો ગીરી પર ચડી, કરો હું સ્તુતિ આપને પાય પડે. લઘુરૂપ ધરી લંકા નીરખી, બંગલે બંગલે શોભા સરજી. પણ સીતાજીની શોધ ક્યાંય ન મળી, કરું હું સ્તુતિ આપને પાય પડે. ફરતા ફરતા વિભીષણ મળ્યા, ત્યારે સીતા દિયોધન શોક ટળ્યા. થયો સત્સંગ બેવનો એક ઘડી, કરું હું સ્તુતિ આપને પાય પડે. જય બાગમાં જાનકીજીને જોયા, આપી મુદ્રિકા માતાના આંસુ લૂછ્યા. દીધો રામનો સંદેશો રડી રડી, કરું હું સ્તુતિ આપને પાય પડે. માગી આજ્ઞા માતાની ફળ ખાવા, હતો વેગ રાવણનું રાજ જોવા. આખી અશોક વાટિકા ઉજ્જડ કરી, કરે હું સ્તુતિ આપને પાય પડે. મેઘનાદ આવ્યો મહાવીર સામે, તે યુદ્ધમાં દૈત્યોનો નાશ કરે. એના બાણે બંધાણા હાથે કરી, કરું હું સ્તુતિ આપને પાય પડે. કહે રાવણ રામનો દૂત માનું, તેલ બોળી બોળી એનું પૂછ બાળું. મેળ્યો અગ્નિ દેખ્યો એ પૂછમાં, કરું હું સ્તુતિ આપને પાય પડે. ફેર્યું પૂછ લંકામાં લાઈ લાગી, સૌ દૈત્યો પોકારતા જાય ભાગી. કોઈ હાલે નહીં હનુમંત ભણી, કરું હું સ્તુતિ આપને પાય પડી. બાળી લંકા સાગર પાળ પડ્યા, પૂછ ઓલવી માતાને પાય પડ્યા. લીધી નિશાની સીતાની ચૂડામણી, કરું હું સ્તુતિ આપને પાય પડી. ચૂડામણી લઈ આવ્યા રામ પાસે, થયો સંક્ષિપ્ત સુંદરકાંડ ગાશે. કીધી આરતની 11 કડી, કરું હું સ્તુતિ આપને પાય પડી. નમો હાથ જોડી હનુમંત જતી, મહાવીર આપો મને શુભમતી. બલ બુદ્ધિ દિયો બજરંગ બલી, કરું હું સ્તુતિ આપને પાય પડે. તો મિત્રો, આપણે સાંભળ્યું સંક્ષિપ્ત સુંદરકાંડ. આશા રાખું છું કે આ સુંદરકાંડને હવે તમે નિયમિત શ્રવણ કરશો, જેથી બજરંગ બલી શ્રી હનુમાનજીની કૃપા તમારા સૌ કોઈ પર સદાયને માટે બની રહે. હવે મને રજા આપો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.